ધ્રાંગધ્રામાં 2 કોલમ વચ્ચેની દીવાલ તોડી પાડવાથી ફ્લેટના રહીશોના જીવ તાળવે ચોંટ્યા. દુકાનની અંદર દીવાલ તોડતા ફ્લેટ ધારકોના જીવન જોખમમાં મુકાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ધ્રાંગધ્રાના ક્લબ રોડ ઉપર 10 વર્ષ જૂની બિલ્ડિંગના દુકાનદાર અને ફ્લેટ ધારકો વચ્ચે દુકાનની અંદર દીવાલ તોડવા બાબતે માથાકૂટ થતા આ અંગે પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાન તોડવાની કાર્યવાહી કરવામાં આવતા મોટી સંખ્યામાં ભારે વિરોધ કર્યો હતો. આમ દુકાનની અંદર દીવાલ તોડવાને ઉપર રહેતા જીવ જોખમમાં મુકાયા હોવાની પણ પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા દુકાનદારને નોટિસ આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. ધ્રાંગધ્રાના ક્લબ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સની અંદર નીચે દુકાનો આવેલી છે અને ઉપર ફ્લેટ છે. ત્યારે 2 દુકાનની વચ્ચેની આવેલી દીવાલ તોડી એક દુકાન કરવા બાબતને લઈને દુકાનદારો અને ફ્લેટ ધારકો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. ફ્લેટ ધારકો દ્વારા દુકાનદારોને સમજાવવામાં આવ્યું કે આ દુકાનની અંદર વચ્ચેની દીવાલ તોડવામાં આવશે તો ઉપર રહેતા પરિવારોના જીવ જોખમમાં મુકાશે. ત્યારે દુકાનના માલિક દ્વારા આ અંગે કંઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર પોલીસને જાણ કરી અને નીચે દીવાલ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પાલિકાને જાણવામાં આવેલા ત્યારે નગરપાલિકાના ટાઉન પ્લાનિંગના સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી અને દુકાનદારને કામગીરી બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. બનાવને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ પાલિકા દ્વારા આ અંગે દુકાનદારને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપી જેડી પુરોહિતે જણાવ્યું કે કોઈ મનાઈ હુકમ નહીં હોવાથી દીવાલ તોડી પાડવાની કાર્યવાહી બંધ કરવામાં આવશે નહીં. કેટલાક સવાલો ઊભા થયા છે. તેમાં આગામી દિવસોમાં દીવાલ તોડી પાડવાથી કોઈ જાનહાનિ સર્જાઈ તો જવાબદારી કોની રહેશે? ડીવાયએસપીએ અંગત રસ દાખવીને ફ્લેટ માલિકો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડીવાયએસપીએ એકતરફી વલણ અપનાવતા ફ્લેટ માલિકોમાં રોષ જોવા મળ્યો હતો અને આ તકરારમાં ડીવાયએસપી દ્વારા બંને પક્ષકારો સાથે શાંતિથી બેઠક કરી હોત તો તકરાર ઊભી થાત નહીં, પરંતુ અહીં એકતરફી વલણ ઊભું થતાં લોકોમાં રોષ ઉઠવા પામ્યો હતો. એકતરફી વલણ દાખવીને શું સાબિત કરવા માંગતા હશે તે સ્થાનિકોને હજી સમજાતું નથી. નગરપાલિકાના ચાલુ સદસ્ય અને રાજકીય આગેવાનોનું કાંઈ ચાલ્યું નહીં અને હાલના સદસ્યને સાંભળવાની તક ન મળી નહીં. અને જો એક નગરપાલિકાના સદસ્ય કાંઈ ન ચાલ્યું હોય તો આમ જનતાને ન્યાય મળવું મુશ્કેલ લાગે છે. 2 કોલમમાંથી દીવાલ કાઢી નાખવામાં આવે ત્યારે ઉપર કરેલ બાંધકામ ધરાશાયી થઈ શકે છે. અહીં માણસાઈ કામ ન આવી પરંતુ પોલીસની કામગીરી સામે રહીશોએ સવાલો ઊભા કર્યા છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. आई कार्ड बताओ लई जाओ गाड़ी दिया दो आई कार्ड बताओ कोई काम करो नहीं लई जाओ कायदो व्यवस्था मुझकी लई जाओ ने 51 कर दो जाओ बताओ आई कार्ड बताओ प्लीज आई कार्ड एक मिनट आई कार्ड बताओ चलो चेक करो पाछું નહીં કરવા દેતા ઓર્ડર છે તમારી પાસે કોર્ટનો હેવ યુ ઓર્ડર તારા સાહેબ તમારે હું કામ વાત કરવાની હોય બરાબર તમારા સાહેબ મારા સાહેબ નથી ભાઈ કોઈ સંજીવ ગોવાણી છે. હું પરિવાર એવન્યુમાં ઉપર 3rd ફ્લોર ઉપર રહું છું. 1st ફ્લોર ઉપર ભરતભાઈ વ્યાસ રહે છે. એમની બાજુમાં શૈલેષભાઈ સોની 2nd ફ્લોર ઉપર રહે છે. અમે અહીંયા જે દુકાનનું તોડફોડનું કામ ચાલે છે, જે નવની દિવાલ પાડવાની નગરપાલિકાની પણ સંમતિ નથી, નોટિસ પણ નગરપાલિકાએ જોડેલી છે. એ સિવાય અમે પણ વકીલ થ્રુ એમને નોટિસ પાઠવેલી છે, છતાં પણ કામ બંધ રહ્યું નથી. ડીવાયએસપી સાહેબ ખુદ હાજર હતા તો પણ આ કામ બંધ થયું નથી. તો આ હદે અમને બેઘર કરવાની જે એક પ્રવૃત્તિ ચાલી રહી છે, ડૉક્ટર શ્રદ્ધા લેબોરેટરીવાળા નિલેશભાઈની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તદ્દન ગેરકાયદેસર અને અવ્યવહારી છે. ડૉક્ટર મમતાબેન જે બાજુમાં દવાખાનું છે એમને પોતાની મિલકતમાં ભાડું ચાલુ થાય એના માટે અમને બેઘર કરવા એવો નિર્ધાર કરેલો હોય આ તકે લાગે છે. કોર્પોરેટર જે આ જ વોર્ડના કોર્પોરેટર છે તેઓ પણ ખુદ ઉપર રહે છે, પણ તો પણ કાંઈ પણ પોલીસ તંત્ર તરફથી અમને કામ રોકાવા બાબતમાં સહકાર મળેલ નથી. હવે કોર્ટના દ્વાર ખખડાવશો ખરી? હા, હવે અમારી પાસે રસ્તો એક જ છે કે કોર્ટ પાસે જવા.